પોરબંદરમાં 1.5 વર્ષ પહેલા પોલીસની ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટનાર શખ્સ અમદાવાદથી ઝડપાયો છે। જે શખ્સનું ઉદ્યોગનગર પોલીસે તેને સાથે રાખી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। જો કે આ અંગે મીડિયા જગતના અનેક સવાલો ઊભા થયા છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ કેશુભા ચુડાસમા ગત 26 જાન્યુઆરીના રાત્રે ખાપટ વિસ્તારમાં નાઇટ ડ્યુટી પર પેટ્રોલિંગમાં હતા। ત્યારે આશાપુરા ચોકથી આગળ સર્વિસ રોડ પર બે શખ્સો મયુર હરદાસ ઓડેદરા અને રવિ ભીખુ ઓડેદરા ઊભા હોવાથી તેની પૂછપરછ કરી હતી। ત્યારબાદ આ કુખ્યાત શખ્સોએ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સાથે ગેરવર્તન કરી ગાળો કાઢી હતી। આથી યુવરાજસિંહે તેની સામે ફરજ રૂકાવટ સહિતની કલમ વડે ગુનો નોંધાવ્યો હતો। ત્યારબાદ રવિ ઝડપાઈ ગયો હતો, પરંતુ મયુર નામનો આ વિસ્તારનો કુખ્યાત શખ્સ 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો। જે શખ્સ અમદાવાદ હોવાની પોલીસને માહિતી મળી હતી। ત્યારે પોલીસે અમદાવાદના કોબા સર્કલ પાસેથી મયુરને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો। ત્યારબાદ ઉદ્યોગનગર પોલીસ દ્વારા આરોપી મયુરને સાથે રાખી બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું તૈયાર કર્યું હતું। જો કે આ રિકન્સ્ટ્રક્શન અંગે પોલીસે મીડિયાને જાણ કરી ન હતી, પરંતુ બાદમાં કેટલાક સોશિયલ મીડિયાના લોકોને પોલીસે પોતે ઉતારી અને વિડીયો આપ્યો હતો અને મીડિયા જગતમાં અનેક સવાલો ખડા થયા છે। ઉલ્લેખનીય છે કે મયુર નામના આ કુખ્યાત શખ્સ સામે હત્યાની કોશિશ, અપહરણ, એટ્રોસિટી, ધાકધમકી અને મારામારી સહિતના કુલ 12 જેટલા ગુના નોંધાયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।